हेलो गाइस, जय माताजी, जय श्री कृष्ण। हूँ છું પૂનમવાડા સુરેન્દ્રનગર થી। ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે। હેરફોલ ના પ્રોબ્લેમ થી થાકી ગયા છો ને, માથામાં ખોડો બહુ જ રહે છે, એના કારણે વધારે હેરફોલ થાય છે ને, કે પછી ટ્રીટમેન્ટ કરાવી છે કંઈ, કે પછી તમે કોઈ એવી ટ્રીટમેન્ટ કરાવો છો કે જે દવા લેવી પડે છે, એ દવાના કારણે તમને હેરફોલ થાય છે। હેરફોલના કારણ બહુ અનેક હોય છે। પ્રેગ્નન્સી ન રહેતી હોય, તમે દવા લેતા હોય, એની પણ અસર હેરફોલમાં થતી હોય છે, સ્કિનમાં થતી હોય છે, બરોબર। તો હેરફોલ થવાના કારણ અનેક છે। તમારી ઊંઘ ન પૂરી થતી હોય તો પણ હેરફોલ થાય, તમારું ખાવા પીવાનું રૂટીન જીવન જો સારું ન હોય તો પણ હેરફોલ થાય છે, હોર્મોન્સ ચેન્જ હોય તો પણ હેરફોલ થાય છે, પાણી ફેર પડતું હોય, પાણી અથવા તો ક્ષારવાળું હોતું હોય તો પણ હેરફોલની પ્રોબ્લેમ થતી હોય છે। હેરફોલ થવાના ઘણા બધા કારણો હોય છે, પણ આ બધાનું સોલ્યુશન તમને મળી જવાનું છે અમારા આત્મી હર્બલ હેર ઓઇલમાં, જે પ્યોર ઓર્ગેનિક છે, કોઈ જાતનું કેમિકલ્સ નથી અને 100% રિઝલ્ટ